નમસ્કાર, આજના બજારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોતી. દર્શક મિત્રો, આજના બજારમાં ખાસ કરીને આજે વાત કરવી છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને 700 પોઈન્ટ સેન્સેક્સ. ગણેશ ચતુર્થી ગઈકાલે રજા હતી અને મંગળવારે 800-850 પોઈન્ટ સેન્સેક્સ તૂટ્યું. આજે ફરીથી 700 પોઈન્ટ તૂટ્યું. 200 પોઈન્ટ નિફ્ટી તૂટી રહ્યું છે. શું પરિસ્થિતિ સતત માર્કેટની અંદર આપણને જોવા મળી રહી છે? 24,500નું લેવલ, નિફ્ટી એક સાયકોલોજીકલ લેવલ ઉપર અત્યારે બંધ થયું છે. આજના દિવસની જો વાત કરીએ તો સેન્સેક્સ 80,080 ઉપર બંધ થયું છે, એટલે એ પણ એક સાયકોલોજી. 80,000ની એક સપાટી. બેંક નિફ્ટી એ 53,800ની સપાટી ઉપર ક્લોઝ થયું છે. જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી રહી છે ઘણી બધી જગ્યાએ માર્કેટ અને માર્કેટની અંદર રોકાણકાર કરનારા તમામ લોકો એક જ ચર્ચા કરી રહ્યા છે: ટ્રમ્પ ટેરિફ. ટ્રમ્પના કારણે જે ટેરિફનું ટેન્શન એ ક્યાંક ભારતીય બજારને પણ હચમચાવી નાખી રહ્યું છે. આની અસર કેટલી રહેશે, કેવી રીતે ટ્રમ્પનો તોડ શોધવામાં આવશે, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આજના દિવસે એનએસસીમાં આઈટી, બેન્કિંગ, હેલ્થકેર ઇન્ડેક્સ તમામની અંદર એક કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સની કેટલાક એવા પોઈન્ટ છે જેની ઉપર આજે ક્વિક એક બ્રીફ લઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ આ તમામ વસ્તુઓ આપણને અસર કરી રહી છે. અને આજના આખા દિવસે વૈશ્વિક લેવલે એશિયન માર્કેટની અંદર કેવા પ્રકારનો રૂખ જોવા મળ્યો છે, સાથે સાથે ગઈકાલે ત્યાં અમેરિકાની અંદર માર્કેટની અંદર કેવા પ્રકારનું મોમેન્ટમ હતું, શું સેન્ટિમેન્ટ હતા, એના ઉપર ક્વિક એક વ્યૂ લઈ લઈએ. એક બાજુ આજે મંથલી એક્સપાયરી નિફ્ટી બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી, બીજી બાજુ વોલાટિલિટી એ જોવા મળી અને સતત વેચવાલી જોવા મળી. એની પાછળના કારણો શું છે? સેન્સેક્સની અંદર 30 શેરોમાંથી 20 શેરોમાં ઘટાડો, 10 શેરોની અંદર નજીવો ઉછાળો જોવા મળ્યો. એચડીએફસી, આઈસીઆઈસી બેંક, એચસીએલ ટેકની અંદર 0.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો. ઝોમેટો, બજાજ ફાઇનાન્સ, એચયુએલના શેરોની અંદર ઉછાળો પણ જોવા મળ્યો સામે. એનએસસીના બધા જ ઇન્ડેક્સ, ઓલમોસ્ટ ઇન્ડેક્સ ઘટાડામાં જોવા મળ્યા. આઈટી, બેન્કિંગ, હેલ્થકેર અને નાણાકીય જે સેક્ટર છે એ બધામાં ઘટાડો છે. આપના ટીવી સ્ક્રીન ઉપર લેવલ્સ શો થઈ રહ્યા છે. લેવલ્સ ઉપર સીધી નજર કરી લઈએ, એના પછી ક્વિક બીજા મુદ્દાઓ ઉપર પણ જઈશું. નિફ્ટી 211 પોઈન્ટના ઘટાડા સાથે 24,500ના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે. સેન્સેક્સ 705 પોઈન્ટના ઘટાડા સાથે 80,080 પર ક્લોઝ આપ્યો છે. બેંક નિફ્ટી બેંક 630 પોઈન્ટના ઘટાડા સાથે 53,820 પર ક્લોઝ આપ્યો છે. જે પરિસ્થિતિ છે, હવે આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે એના ઉપર નજર કરવી છે, એનું વિશ્લેષણ કરવું છે. એ પૂર્વે આપણે થોડી ઘણી જે મહત્વની વાત છે એના ઉપર ચર્ચા કરી લઈએ. જીએસટીના ઘટાડાથી ઓટોની અંદર માંગ વધશે. ઓટો સેક્ટર ક્યાંક એક બુલિશ સેન્ટિમેન્ટવાળું અત્યારે જોવા મળી રહ્યું છે. સૌથી વધુ અસર જો ભારતીય બજારની અંદર આપણને અત્યારે જો ચર્ચાઈ રહી હોય તો એક તો બે સેક્ટર બહુ જ અત્યારે ચર્ચાની અંદર છે. એક તો ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલર, ડાયમંડ ઉદ્યોગ. આ 2-3 જગ્યા એવી છે કે જ્યાં અત્યારે હડબડાટ મચી ચૂકી છે અને ક્યાંક એ વાત થઈ રહી છે કે શું થશે આવનારા દિવસોમાં જો આ ટેરિફ નહીં હટે તો કેટલી અસર ઇન્ડિયાને પડશે. તમામ લોકો એ ચર્ચા કરી રહ્યા છે. સાથે ટેક્સટાઇલને લઈને રાહત મળે એ માટે સરકારે મહત્વનું એક સ્ટેપ લીધું છે. જે કપાસની અંદર જે ડ્યુટી લગાવવામાં આવતી હતી, કપાસની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી મુક્તિ માટેનો સમયગાળો વધારી દીધો છે હવે ડિસેમ્બર સુધી. એટલે સરકાર પણ પોતે એક ટાઈમ ફ્રેમ લઈ રહી છે કે 3-4 મહિના અમને પણ મળે તો અમે પણ યુએસ સાથેની વાતચીત થાય, કોઈ ટ્રેડની અંદર કંઈક નાનું મોટું ઉપર નીચે કંઈક કહેવાય ને કે કંઈક ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ સરકાર તરફથી, એટલે ડિસેમ્બર સુધીનો સમય આપી દીધો છે. જે કપાસ રો મટીરિયલ છે ટેક્સટાઇલની અંદર, એની અંદર જે ડ્યુટી લાગતી હતી, ડ્યુટી મુક્તિ માટેનો સમયગાળો વધારી દીધો છે. એટલે એક ફાયદો ટેક્સટાઇલને સારા સમાચાર છે. એફઆઈઆઈસના આંકડા ઉપર એક નજર કરીએ તો 26 ઓગસ્ટે એફઆઈઆઈએ વેચવાલી કરી 6,000 રોકડ સેગમેન્ટની અંદર 6,516.49 કરોડના શેર્સ વેચ્યા, તો સામે ડીઆઈએ 7,060.37 કરોડની ચોખ્ખી ખરીદારી કરી. આપણે સતત એ ચર્ચાઓ ભૂતકાળના જે એપિસોડો થયા છે કે ભૂતકાળના જેટલા પણ પ્રોગ્રામ થયા છે એની અંદર આપણે એફડીઆઈ, સ્થાનિક રોકાણકારો, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરતા રહ્યા છે અને આપણે એ જોયું છે કે આપણું જે સ્થાનિક રોકાણકાર છે કે ડીઆઈઆઈ છે એ સતત મજબૂત જોવા મળી રહ્યું છે. પણ કોઈ પણ વસ્તુની એક સેચ્યુરેશન લેવલ હોય
કે કોઈ વ્યક્તિ કેટલું ખરીદે, ખરીદીને કેટલું ખરીદશે. એક સમય એવો આવશે કે જ્યારે ડીઆઈને પણ વેચવું પડશે, ને એક સમય એવો આવશે કે જ્યારે એફઆઈઆઈને પણ બાય કરવું પડશે, કે એફડીઆઈને પણ આવવું પડશે. આ પરિસ્થિતિ છે, પણ એ સમય ક્યારે આવશે એના ઉપર આજની ચર્ચા કરીશું. એશિયન બજારો ઉપર ક્વિક એક વ્યૂ લઈ લઈએ, એના પછી સીધા આપણે એક્સપર્ટ પાસે જઈશું ને એક્સપર્ટની રાય જાણીશું કે કયા કયા સેક્ટર્સ એવા છે કે જ્યાં વધારે વોલેટિલિટી આપણને જોવા મળી રહી છે અને શું પરિસ્થિતિનું નિર્માણ આવનારા દિવસોની અંદર માર્કેટમાં જોવા મળી રહ્યું છે. આ તમામ વસ્તુ પર નજર કરીશું. એ પહેલા આપણે ટોપ ગેનર્સમાં લિસ્ટમાં આજે કયા સ્ટોક છે એની પર નજર કરી લઈએ. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ટાઇટન કંપની જે 38 રૂપિયાના ઉછાળા સાથે 3632 રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે. એલએનટી લાર્સન એન્ડ ટુબ્રો 22 રૂપિયાના ઉછાળા સાથે 3564 રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે. કોલ ઇન્ડિયા 2 રૂપિયાના ઉછાળા સાથે 2.5 રૂપિયાના ઉછાળા સાથે 375 ઉપર ક્લોઝ આપ્યો છે. હીરો મોટોકોર્પ 33 રૂપિયાના ઉછાળા સાથે 5106 રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે. એશિયન પેન્ટ્સ 8 રૂપિયાના ઉછાળા સાથે 8.5 રૂપિયાના ઉછાળા સાથે 2490 રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે. હવે સીધી વાત કરી લઈશું ટોપ લૂઝર્સ કે આજે અપેક્ષિત કારોબારની અંદર અને ઓવરઓલ બધા જ જ્યારે ઇન્ડેક્સ કે બધા જ સેક્ટરની અંદર એક દબાણ જોવા મળતું હોય તો અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો કે ભાઈ પર્ટિક્યુલર સેક્ટરની અંદર પર્ટિક્યુલર સ્ટોક સારું એવું પરફોર્મન્સ કરશે એને પણ લઈ. પણ કેટલાક એવા જે સ્ટોક છે જે આપણા લિસ્ટની અંદર છે કે જેમાં સારું એવું પ્રેશર જોવા મળ્યું. શ્રીરામ ફાઇનાન્સ 23 રૂપિયાના દબાણ સાથે ઘટાડા સાથે 571 રૂપિયા ઉપર ક્લોઝ થયો. એચસીએલ ટેકનોલોજી 42 રૂપિયાના ઘટાડા સાથે 1450 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ઇન્ફોસિસ 26 રૂપિયાના ઘટાડા સાથે 1503 પર ક્લોઝ થયો છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે 5 રૂપિયાના ઘટાડા સાથે 274 રૂપિયા પર ક્લોઝ થયો છે. ટીસીએસ ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ 59 રૂપિયાના ઘટાડા સાથે 3098 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. આની અંદર તમે જોવો ને તો બધા જ સોફ્ટવેર આઈટીના સ્ટોકમાં સારું એવું દબાણ આપણને જોવા મળી રહ્યું છે. ટીસીએસ લઈ લો, એચસીએલ ટેક લઈ લો કે પછી ઇન્ફોસિસ લઈ લો. આપણે સતત એ ચર્ચાઓ આપણે આ પ્રોગ્રામની અંદર કરેલી છે કે એઆઈનો ખતરો તમામ જગ્યાએ આપણને જોવા મળી રહ્યો છે ને એમાં પણ આઈટીની અંદર આવનારા દિવસોમાં એઆઈનો ખતરો વધી રહ્યો છે. અગાઉ પણ ચર્ચા થઈ હતી કે એનું કોઈક ને કોઈક સોલ્યુશન આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. એ પહેલાં ક્વિક હવે એશિયન બજાર ઉપર એક ફોકસ કરી લઈએ, કારણ કે 2-3 મુદ્દા છે. એ 2-3 મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે. એક બાજુ ગ્લોબલ રેટિંગ્સ એવું કહે છે કે ભારતને આની અસર નહીં પડે, બીજી બાજુ માર્કેટ કંઈક અલગ કહી રહ્યું છે. તો રોકાણકારો પણ ક્યાંક એક કન્ફ્યુઝન મોડમાં છે કે હવે કરવું તો કરવું શું, જે હોલ્ડિંગ પડ્યું છે એને શું કરવું, થોડો ઘણો લોસ બુક કરીને નવીથી ડીપમાં પાછું બાઇંગ કરવું કે પછી એવરેજ કરવી, શું કરવું. આ પણ એક પરિસ્થિતિનું નિર્માણ અત્યારે એક રોકાણકારની દ્રષ્ટિએ વિચારતા હશે લોકો. બીજી વસ્તુ એ છે ટ્રમ્પ સાહેબ દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યો છે, એક તો કન્ટ્રી સ્પેસિફિક ટેરિફ છે અને એક રેસિપ્રોકલ ટેરિફ છે. સૌથી વધુ 50% ટેરિફ એક ઇન્ડિયા અને એક બ્રાઝિલ ઉપર, આ બે જગ્યાએ સૌથી વધુ ટેરિફ લગાવવામાં આવ્યો છે. કન્ટ્રી સ્પેસિફિક 25% ટેરિફ અને રેસિપ્રોકલ 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે. કન્ટ્રી સ્પેસિફિક કેમ? ભાઈ તમે તમને ના પાડી કે તમે રશિયા પાસેથી ક્રૂડ ના ખરીદો, તેમ છતાં પણ તમે ખરીદો છો તો એની પેનલ્ટીના રૂપે 25% તમને એક્સ્ટ્રા ટેરિફ. એટલે ક્યાંક ચર્ચા એ છે કે જો ભારત સરકારની અમેરિકા સરકાર પાસે ટ્રમ્પ સાથે ક્યાંક વાટાઘાટો થઈને વાટાઘાટોનો કંઈક ઉકેલ આવ્યો તો આ 25% ટેરિફ જતો રહેશે. અને આ જે બીજો રેસિપ્રોકલ ટેરિફ છે એની અંદર પણ ક્યાંક હજુ ઘટાડો આવી શકે છે એવી અપેક્ષા માર્કેટની અંદર અત્યારે સેવાઈ રહી છે. પરંતુ પરિસ્થિતિ ઘણી બધી અસર કરી રહી છે. અત્યારે જે કાપડ ઉદ્યોગમાં સૌથી વધુ અત્યારે પરિસ્થિતિ એક રીતે ઇમ્પેક્ટેડ જોવા મળી રહી છે, કારણ કે સૌથી વધુ જે માલ છે ને એ ભારત અમેરિકામાં સપ્લાય કરે છે. 50% યુએસ ટેરિફ લાદવામાં આવશે તો 4.22 લાખ કરોડ રૂપિયાના એક્સપોર્ટને મોટી અસર પહોંચી રહી છે. ખેર વાત કરી લઈએ એશિયન બજારોની. એશિયન બજારમાં જાપાનનો નિક્કી 0.50% વધીને 42,731 પર જોવા મળ્યો. કોરિયાનો કોસ્પી 0.52% વધીને 3,203 પર જોવા મળ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જે 0.66% ઘટીને 25,035 પર જોવા મળ્યો. ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ 0.072% વધીને 3,803 પર જોવા મળ્યો. અને જેની સૌથી વધુ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, વાત કરતા હોઈએ છીએ, ડાઉ જોન્સ, નેસ્ડેક અને S&P 500. તો ડાઉ જોન્સની અંદર શું પરિસ્થિતિ બની? તો ડાઉ જોન્સ 0.32% વધીને 45,565 પર બંધ થયો. નેસ્ડેક 0.21% અને S&P 500 0.24% ઘટાડા સાથે, માફ કરજો, એ પણ વધારા સાથે બંધ થયો છે.
ખેર, આ પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે. હવે ચર્ચા કરીશું કે કઈ દિશામાં આગળ વધવું. એક બાજુ ગ્લોબલ રેટિંગ, ફિન્ચ એમ કહે છે કે ભારતને કોઈ અસર નહીં થાય. S&P રેટિંગ એમ કહે છે ભારતને કોઈ અસર નહીં થાય. નિષ્ણાંતો એમ કહે છે ભારતને કોઈ અસર નહીં થાય. તો માર્કેટ કેમ ઊંધું રિએક્ટ કરી રહ્યું છે? આ એક સામાન્ય, એક સિમ્પલ ક્વેશ્ચન છે અને એની ઉપર આપણે આજે સમજવાની કોશિશ કરીશું કે હવે કઈ જગ્યાએથી માર્કેટ બાઉન્સ બેક થાય અને કઈ જગ્યાએથી માર્કેટ ઉપર જશે. એ તમામ પરિસ્થિતિઓ પર નજર કરીએ. ખેર, આપણી સાથે માર્કેટ એક્સપર્ટ આ જ મુદ્દે વાતચીત કરવા માટે, વિશ્લેષણ માટે માર્કેટ એક્સપર્ટ જલ્પનબેન લાલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જલ્પનબેન, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જલ્પનબેન, અવાજ આવી રહ્યો છે? હા, બિલકુલ. જલ્પનબેન, શું લાગી રહ્યું છે કે આજે જે માર્કેટની અંદર ક્રેશ થયું એની પાછળ, અને માર્કેટ, સૌ પ્રથમ તો પહેલી વસ્તુ તો આપની તબિયત કેવી છે એ પૂછવું જરૂરી છે, કારણ કે ખબર પડી કે આપ બીમાર હતા. નાવ શું છે આપની તબિયત? એવરીથિંગ ઇઝ વેલ? ગઈકાલનો દિવસ આપણે જ્યારે વાત કરીએ કે સોમવાર પછી આપણે પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે સતત લાસ્ટ વીકથી જો જોવા જઈએ, 15 ઓગસ્ટ પછી જોવા જઈએ તો સતત માર્કેટ એક ક્રેશિંગ મૂડમાં છે. શું પરિસ્થિતિ? ટ્રમ્પની ટેરિફની આપણે અગાઉ ચર્ચા થઈ કે એટલી બધી અસર નહીં થાય, તેમ છતાં પણ માર્કેટ એક પેનિક મોડની અંદર આપણને જોવા મળી રહ્યું છે. શું કારણ? ઘણા બધા કારણો છે, કેમ કે ગ્લોબલ ઇન્ફ્લેશન પણ ચાલી રહ્યું છે. સ્ટેબિલાઇઝેશન પાર્ટ છે એકચ્યુઅલીમાં, અને એના કારણે કેટલા બધા દેશોમાં બી ઇન્ટરનેશનલ આવી રહ્યા છે. એક ગ્લોબલ સ્લોડાઉન ચાલી રહ્યું છે. ઇન્ફ્લેશન, ટ્રમ્પના ટેક્સ નીતિઓના કારણે લક્ઝરી ઘટાડો જોવા મળી રહ્યો છે. અને એમ જોઈએ તો આપણે મિડલ ઇસ્ટ અને એશિયન બજારમાં ડિમાન્ડો સ્થિર થતા જોઈ રહ્યા છે. આજે એક સ્થિતિ છે કે ટ્રમ્પના ટેરિફનું જે ડિક્લેરેશન હતું એ આજથી સ્ટાર્ટ થવાનું હતું, એટલે બેઝિકલી એ કન્ફ્યુઝનના કારણે જ માર્કેટ પેનિક મોડમાં. અને એક બાજુ આપણે અહીંયા તહેવારો બી ચાલી રહ્યા છે અને એક બાજુ ટ્રમ્પ ટેરિફની રસાકસી ચાલી રહી છે. એટલે હોઈ શકે છે આ બધા પરિબળોના કારણે આજે આપનું માર્કેટ થોડુંક સ્લેક ડાઉન હતું. બિલકુલ. પણ આ જે પરિબળો છે, આ પરિબળોની જો વાત કરીએ તો જે ડેટા કહી રહ્યા છે, આપણે જુલાઈ, ઓગસ્ટ અને આખી આ પરિબળની રેસિપ્રોકલ ટેરિફની જો વાત કરીએ તો એ તો એના પહેલાંથી મેથી વાતચીત ચાલી રહી છે કે ભાઈ ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવવાના છે. એની સાથે સાથે જુલાઈની અંદર પણ એ ચર્ચા હતી કે ભાઈ વધારાનો ટેક્સ લગાવશે 50%. જુલાઈની અંદર પણ આ વાતો કોન્સ્ટન્ટ ચાલુ રહી. માર્કેટ ક્યાંક એબ્ઝોર્બ કરવાની આ વસ્તુ કોશિશ કરતું હતું, તો ક્યાંક એ વસ્તુ આપણે કહી શકીએ કે માર્કેટને એક અંદેશો હતો કે કદાચ આ વધારાનો જે 25% ટેરિફ છે, જે કન્ટ્રી સ્પેસિફિક ટેરિફ છે, એ કદાચ નહીં લગાવે. પરંતુ તેમ છતાં પણ એમને ઓર્ડર ઉપર સહી કરી નાખીને 25% એક્સ્ટ્રા ટેરિફ, ટોટલ 50% ટેરિફ લગાવી દીધો. તો આ પરિસ્થિતિ માર્કેટ ક્યાંક ડાયજેસ્ટ નથી કરી શક્યું, એવું બની શકે. ઓર એલ્સ કે હવે જે સૌથી મોટો ટ્રેડ છે, જે ટેક્સટાઇલ, જે સૌથી મોટું નિકાસ થઈ રહ્યું છે, એને મોટું હેમ્પર થશે કે એ સૌથી વધુ ઇમ્પેક્ટેડ થશે, એને જોતાં માર્કેટ ક્યાંક ક્રેશ થયું હોય. આપણે સાંભળી રહ્યા છે, તમે બી વાત કરી છે, બટ ધેર ઇઝ અગેન એ જ પરિસ્થિતિમાં, કેમ કે ટ્રમ્પના જે ટેરિફ છે એને જ બેલેન્સ કરવા અત્યારે આપણા દેશમાં બહુ બધા નવા રિફોર્મેશન્સ આવી રહ્યા છે. ડિફેન્સમાં બી આવ્યો છે અને એટલા બધા રિફોર્મેશન્સ આવી રહ્યા છે કે જેના કારણે એક સ્ટેબિલાઇઝેશન જે આપણને જોઈએ, જેના ઉપર આપણે માર્કેટ ઇન્ડિકેટ કરી શકીએ, એ ક્યાંય ને ક્યાંય એ પ્લેટફોર્મ મિસિંગ છે અત્યારે હાલમાં. એટલે હાઈલી વોલેટિલિટી ચાલી રહી છે માર્કેટમાં પાર્ટભાઈ. બિલકુલ, હાઈલી વોલેટિલિટી ચાલી રહી છે. અને આપણે જ્યારે લાસ્ટ પ્રોગ્રામ કર્યો જલ્પનબેન આપની જોડે જ્યારે કનેક્ટ થયા હતા, ત્યારે એક એક્સપોર્ટને લઈને ચર્ચા ચાલી રહી હતી, પરંતુ એ વખતે ચર્ચાને આપણે આગળ નહોતા વધારી શક્યા. હવે જે નવા સ્ટાર્ટઅપ્સ છે કે એક બાજુ પ્રાઇમ મિનિસ્ટર મોદી લોકલ ફોર વોકલ થવાની વાત કરી રહ્યા છે, અને બીજી બાજુ જે ઇન્ડિયાની અંદર જે સ્ટાર્ટઅપ છે, જે યુનિકોર્ન બની રહ્યા છે,
હવે એમાં પણ ખાસ કરીને જે ન્યૂ સ્ટાર્ટઅપ છે કે એ લોકોને એક્સપોર્ટની અંદર આગળ જવું છે, પોતાના ટ્રેડને વૈશ્વિક લેવલ તરફ આગળ લઈ જવું છે, પરંતુ એ નોલેજ નથી. તો એ નોલેજ ક્યાંથી ગ્રેપ કરશે? બીજી વસ્તુ, એક બાજુ આ ટેરિફની વાતો ચાલી રહી છે, એટલે એમાં પણ એ લોકોને કન્ફ્યુઝન હશે કે ભાઈ આપણને કેટલી અસર પડશે, આપણા બિઝનેસ કે આપણા સ્ટાર્ટઅપ પર કેટલી અસર પડશે. તો એનું કોઈ સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરી શકે એ નવા સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર? પાસે ઇન્ડિયાની એક ખૂબ મોટી ટ્રેડ રેવોલ્યુશન સ્ટ્રેન્થ હતી જે 2022 થી જ આવી રહી હતી અને ત્યારે જ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. અને એ પછી અત્યારે 15 ઓગસ્ટે બી એનામાં થોડા રિફોર્મેશન આવ્યા છે. એને કહેવાય છે ધ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ, SRVA, જે શોર્ટમાં સંક્ષિપ્તમાં કહેવાય છે. એના નીચે એને એટલે આપણે ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ગવર્મેન્ટમાં. વોસ્ટ્રો એકાઉન્ટ્સ એટલે એકાઉન્ટ એના માટે ઇન્ટ્રોડ્યુસ કરાયા હતા કે જે આપણા એક્સપોર્ટર્સ છે કે આપણા ઇમ્પોર્ટર્સ છે જે વર્લ્ડ લેવલે ટ્રેડ કરી રહ્યા છે એના માટે એમને એક ટ્રેડ લેવલ ડોલર્સમાં કે કોઈ બી યુરોઝમાં નહીં, બટ દે કેન ટ્રેડ ઇન રૂપીઝ ઇટસેલ્ફ. એટલે મનીમાં તમારે એક્સચેન્જ કાંઈ નથી હોતું, તમારા એકાઉન્ટથી જ આરબીઆઈ એમને પરમિશન આપે છે જેનાથી તમારો જે બી ટ્રેડ થાય છે એ મનીમાં થાય છે, રૂપીઝમાં થાય છે, ઇન્ડિયન કરન્સીમાં જ થઈ રહ્યું છે. અને આ જે SRVA જે એકાઉન્ટ્સ છે એના માટે બહુ ઓછા લોકોને આ માહિતી હશે, કદાચ કોઈ એક્સપોર્ટમાં હશે ને એમને ખબર હશે તો. અને 15 ઓગસ્ટે એમાં એવા રિફોર્મેશન્સ આવ્યા છે. રૂપી એટલે આપણી જે કરન્સી છે, રૂપિયાની કરન્સી, એ રૂપિયાને માર્કેટમાં ગ્લોબલ લેવલે એનું ચલણ કરવા માટે થઈને આ એક પહેલેથી પાળ બાંધવામાં આવી હતી 2022માં SRVA એકાઉન્ટ્સની. જે કોઈને ખબર ના હોય એ હજી બી પોતાના બેંક ક્ષેત્રમાં બેંક્સમાં જઈને વોસ્ટ્રો એકાઉન્ટની તપાસ કરી શકે છે. એમાં જે બી આપણા ટ્રેડ્સ છે જે એ સ્પેશિયલી સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન્સ અને આપણી એન્ટરપ્રેન્યોર ફેમિલીને એટલે જે આપણી ને એક આત્મનિર્ભર ભારત બનાવવા માટે જ આ એકાઉન્ટ્સ, વોસ્ટ્રો એકાઉન્ટ્સનું નિર્માણ થયું હતું. અને અત્યારે એ આપણી સૌથી મોટી તાકાત છે કેમ કે બ્રિક્સે બી આપણને વેલિડેશન બ્રિક્સમાંથી બી મળી ગયું છે કે ત્યાં બી ટ્રેડ ઇન્ડિયન રૂપીઝમાં જ થશે થ્રુ વોસ્ટ્રો એકાઉન્ટ્સ. બિલકુલ પાર્થભાઈ, બિલકુલ. પણ જર્બલબેન, જે રીતેની આખી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી રહી છે, એક તો બ્રિક્સની વાત કરીએ, બ્રિક્સમાં ચલો ઇન્ડિયન રૂપીસની અંદર આપણે ટ્રેડ કરીશું તો એ કેટલું આવનારા દિવસોની અંદર હજુ વાતચીત ચાલી રહી છે. એનું ઇમ્પ્લિકેશન કે એપ્લાય એને લઈને હજુ કોઈ ડેટા સામે નથી કે હજુ કોઈ ડેટ સામે નથી. પરંતુ અત્યારે જે રોકાણકારો છે એ રોકાણકારો ક્યાંક એક મૂંઝવણમાં છે કે શું પરિસ્થિતિનું નિર્માણ, બિકોઝ અત્યારે તમામ લોકોના પોર્ટફોલિયો રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. એવા પોર્ટફોલિયો જ્યારે રેડ ઝોનમાં જોવા મળે એટલે કહેવાય ને કે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર એ પેનિક મોડમાં આવી જાય કે હવે શું પાછું જે ઇન્વેસ્ટ કર્યું છે એ પાછું મળશે, જેટલા રોક્યા છે એટલા પાછા મળશે, ચલો નફો તો નથી લેવો પણ જેટલા રોક્યા છે એ તો કવર થઈ જશે, પાછા આવશે કે નહીં આવે કે હજુ આનાથી નીચે જશે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. શું લાગી રહ્યું છે ઓવરઓલ માર્કેટને જોઈને? માર્કેટ ક્યાં સુધીમાં પાછું બાઉન્સ બેક થઈ શકે? કારણ કે સરકાર એક બાજુ ઇન્ડિયન ઇકોનોમીને સ્ટેબલ કરવા માટે કે એક વસ્તુ મજબૂત કરવા માટે જીએસટી રિફોર્મ લાવી રહ્યા છે. 3જી અને 4થી સપ્ટેમ્બરે બેઠક મળવાની છે જીએસટીની. બીજી વાત એ છે કે સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગને જે અસર કરશે એના માટે જે કપાસ છે, જે રો મટીરિયલ છે, એની અંદર ડ્યુટી ફ્રી કરી નાખ્યું છે. એટલે ગવર્મેન્ટ એના એન્ડથી પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આ ફેઝમાંથી બહાર નીકળવાનો કોઈ એક વિશ્લેષક તરીકે કોઈ એક ટાઈમ ફ્રેમ આપને લાગી રહ્યું છે કે કદાચ આ રીતે નીકળી શકીશું? બનાવ્યા છે આપણી ઇન્ડિયન માર્કેટને ગ્લોબલાઇઝ કરવા માટે. હાલમાં જેમ ડાયમંડના વેપારીઓ બી બહુ ચિંતામાં છે કેમ કે ડાયમંડના ઉદ્યોગને સૌથી મોટો ઇમ્પેક્ટ પડી રહ્યો છે, ઇફેક્ટ આવી રહી છે અગર ટેરિફ 50% થઈ જશે તો. પણ એના માટે હજી બીજા જે રસ્તાઓ છે, જેમ ઇન્ડિયાની મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે જેને IMEC કહે છે, એનાથી હીરા અને બીજા જેમ્સનો જે એક્સપોર્ટ છે એના નવા રસ્તાઓ ખુલશે. દેર ઇઝ અગેન જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે
જે સરકારની સાથે મળીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરવા માટે બીજા દેશો સાથે એ પ્રયત્નશીલ છે. જીએસટી ના સુધારા બી આપણે જોઈ લીધા છે. આ બધા એક ટાઈપના રિફોર્મેશન્સ એ રીતનું છે કે જેમ કોઈ ભૂકંપ આવ્યો હોય તો ધરતી હલી ગઈ હોય, એને લેવલ આવતા આવતા તો 2-4 આંચકા આવતા હોય, તો આ ઓવરઓલ જે માર્કેટ ડિસ્ટર્બ થયું છે એ જ આંચકાનું છે. અને બેઝિકલી આઈ થિંક કે જ્યાં સુધી આ 10-15 દિવસ સુધી હું વધારે કહી રહી છું, બેઝિકલી નેક્સ્ટ વીક સુધીમાં, નેક્સ્ટ વીક એન્ડમાં જ આપણું માર્કેટ ખૂબ સ્ટેબલ થઈ જાય એવી ધારણાઓ બી આપણી પાસે છે. એટલે જે નિવેશકારો છે એમને હતાશ કે નિરાશ થવાની જરૂર નથી, બટ યસ એ લોકોએ સાવધાનીપૂર્વક વેટ એન્ડ વોચ, જેમ મેં પહેલા બી કહ્યું હતું, વેટ એન્ડ વોચ રાખવું જરૂરી છે. ઉતાવળિયો કોઈ બી નિર્ણય ના લો. અત્યારે બની શકે તો તમે ટ્રેડિંગમાંથી થોડાક પોતાને દૂર રાખી શકો તો જ વધારે સારું છે. બટ યસ, માર્કેટ ઇઝ ગોઈંગ ટુ બી સ્ટેબલ પ્લેસ, અને ક્યારેક જે એમને નિવેશ કર્યા છે, એમના જે પૈસા છે એ બી એ આરામથી કાઢી શકશે. એટલું સ્ટ્રોંગ ઇકોનોમી આપણી રચાઈ રહી છે. બિલકુલ, ઇમર્જિંગ સ્ટ્રોંગ ઇકોનોમી ઇન્ડિયાની અને સ્વદેશી વસ્તુ વાપરવાની વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે પણ એમણે વાતચીત કરી. એમના વક્તવ્યોની અંદર સતત એ વસ્તુ થતી જ હોય છે કે જેટલું આપણે સ્ટ્રોંગ બની. અને ગુજરાતમાં જ્યારે હાંસલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે સુઝુકીની અંદર વિટારાનું લોન્ચિંગ થયું, જ્યાં પ્રાઇમ મિનિસ્ટરે એ વખતે પણ કીધું કે રૂપિયો ઇન્ડિયામાં, ડોલરમાં રૂપિયો આવે, પાઉન્ડમાં રૂપિયો આવે, કરન્સી કોઈ પણ હોય, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં થવું જોઈએ ને ઇન્ડિયાના લોકોનો પરસેવો અહીંયાથી એની અંદર કામ થાય અને પછી એ બહાર જાય. અને મેકિંગ ઇન્ડિયા કે મેડ ઇન ઇન્ડિયા એ સિમ્બોલ એની અંદર લાગવો જોઈએ. એ સૌથી મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પરંતુ જલ્પનબેન, એમએસએમઈ સેક્ટર માટે ક્યાંક પરિસ્થિતિ અવળી દેખાઈ રહી છે. એમએસએમઈ સેક્ટરમાં 50% નકારાત્મકતા અત્યારે જોવા મળી રહી છે. 50% ટેરિફને લઈને કે એમએસએમઈ સેક્ટર છે એ ક્યાંક એક પેનિક ઝોનમાં છે. બિકોઝ સ્મોલ અને મીડિયમ કેપ જ્યારે હોય તો એ લાર્જ કેપ બનવાની કોશિશ કરે, પરંતુ સ્મોલ હોય તો મીડિયમ બનવાની કોશિશ કરે, અને મીડિયમ હોય તો લાર્જ કેપમાં જવાની કોશિશ કરે. પરંતુ આ રીતેના જ્યારે સેટબેક્સ આવતા હોય ત્યારે એ લોકો પણ ડરી જતા હોય. એક વિરાટ ફાઇનાન્સે 2800 કરોડનો આઈપીઓ લાવવાની વાત હતી, પરંતુ એ આઈપીઓ પણ હવે ક્યાંક મુલતવી રહ્યો છે. એમએસએમઈ ઉપર કેટલી અસર આપણને આ જોવા મળશે ટેરિફના કારણે? કંપનીઓ ક્યાંક ડરમાં છે. કંપનીઓ ડરમાં છે કેમ કે બધાને ગ્રો થવું હોય છે, એટલે એક એમએસએમઈ સેક્ટરમાં એક ટાઈપનો શું કહેવાય કે એક ટાઈપનો શોખ બી છે અને એક ટાઈપનો પેનિક બી છે કે કઈ રીતે થશે. બટ એની સામે જ સરકારોએ બીજી તક બી આપી છે કે આપણું આત્મનિર્ભર જે ભારત છે, જે તમે વાત કરી કે મેક ઇન ભારત કે મેડ ઇન ભારતનો ટેગ હોય તો જ એ વસ્તુ ખરીદેવાય, એના માટે બી સરકારે બહુ બધા ફંડિંગના લઈને કે ગ્લોબલ કોમ્પિટિશનને લઈને ખૂબ બધી યોજનાઓ જાહેર કરેલી છે. પોસ્ટ કોરોના સમયગાળામાં આપણે જોઈએ તો એમએસએમઈને સૌથી વધારે નુકસાન તો ત્યારે થયું હતું, અને એ પછી બી કાફી રિફોર્મેશન આવ્યા હતા. બેન્કિંગ ક્ષેત્રે બી એમએસએમઈને લઈને ખૂબ જ વ્યાજદરોને રિવાઇઝ કરાયા છે, કેમ કે જે બી એમએસએમઈ જેને બી એક્સપેન્ડ કરવું છે એના માટે પ્રોપર ફંડિંગ એને મળી રહે એને સોચીને સમજીને જ બેન્કિંગના જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ક્યાંક એમાં બી થોડાક ઘટાડા થયા છે અને એને ઇઝી મૂવેબલ બી બનાવી દીધું છે. એટલે એમએસએમઈ બેઝિકલી ઓવરઓલ જોઈએ તો જે ડેલી રૂટીન છે એમ તમે રીતે જઈને જોશો તો તમને પેનિક થશે, ક્યાંક ને ક્યાંક થોડુંક ટેન્શન આવશે. બટ વોકલ ફોર લોકલ, જે આપણે પહેલા બી વાત થઈ હતી કે વોકલ ફોર લોકલ આપણે સ્ટ્રોંગલી પકડીને રાખવાનું છે અને ક્યાંય નાસીપાસ થવા જેવું નથી, કેમ કે આગળ આ બી બધા એમએસએમઈ ક્ષેત્રના જ સુધારા છે ગ્લોબલ માર્કેટ માટે અને ઇન્ટરનલ માર્કેટ માટે. એટલે એક ટાઈપનું ટ્રાન્સફોર્મેશન ઇન્ડિયા કરી રહ્યું છે. એમએસએમઈ ક્ષેત્રે ઇન્ડિયા એટલું આગળ વધી જશે આ બધા રિફોર્મેશન્સ જો સેટ થઈ જશે તો, એટલે એના કારણે એમએસએમઈ ક્ષેત્ર બી આગળ બહુ જ કરશે. ધીસ થિંગ ઇઝ જસ્ટ અ ટાઈમ બિંગ ફેઝ, જ્યાં આપણે
એકતા બતાવવાની છે અને આપણે આપણું જે હોસલો છે એ લઈને આગળ વધવાનું છે. ઓકે, ટાઈમ બિંગ ફેઝ છે અને આ ફેઝમાંથી પણ બહાર નીકળીશું અને એમએસએમઈ માટે પણ ગ્રોથના સારા એવા સંકેત આપણને મળી રહ્યા છે. પરંતુ ક્યાંક પરિસ્થિતિ આઈટી ક્ષેત્ર માટે એક શોર્ટમાં આપણે જવાબ લઈશું, કારણ કે જલવંતબેન સમયની મર્યાદા આપણને નડી રહી છે. ઇન્ફોસિસ હોય, TCS હોય, HCL ટેક હોય, આઈટીની અંદર ક્યાંક વધારે પડતું પેનિક છે અને આઈટીની અંદર એક તો એઆઈ એક સૌથી મોટો હર્ડલ્સ બનતું હોય એવું લાગી રહ્યું છે. આઈટીમાં છેલ્લા એક અઠવાડિયાની એક આખી રેન્જ જોવા જાઓ ને તો આઈટીના બે ત્રણ સારા ફંડામેન્ટલ્સવાળા સ્ટોક પણ ટોપ લૂઝર્સની અંદર જોવા મળી રહ્યા છે. તો શું લાગી રહ્યું છે, આઈટીની અંદર હવે કેટલું ટ્રાન્સફોર્મેશનની જરૂર છે કે ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનની જરૂર છે? શું પરિસ્થિતિ બની રહી છે આઈટીમાં? સૌથી પહેલા તો જે લોકો એઆઈ થી ગભરાઈ રહ્યા છે એમને મારે કહેવું છે કે એઆઈ નું સર્જન આપણી મદદ માટે થયું છે અને આપણે કોઈ બી ટેકનોલોજી છે એને એમ્બ્રેસ કરવાની છે, કેમ કે આપણે ગ્લોબલાઇઝેશન તરફ વધી રહ્યા છે અને ગ્લોબલ ફેક્ટર એ જે વસ્તુ છે ઇટ ઇઝ એક્સેપ્ટેડ ગ્લોબલ વાઇડ. એટલે આઈટીને બેઝિકલી એક હેલ્પ સમજી, એક એસિસ્ટન્ટ સમજીને એને એમ્બ્રેસ કરો, એને આવકારો, એને વેલકમ કરો અને જ્યાં આપણે અપડેશન કરવાનું છે, કેમ કે આપણા ભારતમાં હજી બી એ એક્સેપ્ટન્સ મોડ, જે પરિવર્તનનો એક ટાઈમ આવે છે જ્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે પરિવર્તન જીવનનો સંસારનો નિયમ છે. એટલે આ બી એક ટાઈપનું પરિવર્તન છે. તમે હાઈટેક થઈ રહ્યા છો, એઆઈ તમને હેલ્પ કરી રહી છે તો એને એઝ અ હેલ્પર એમ્બ્રેસ કરો, એનાથી કોઈ થ્રેટ નથી. એન્ડ ઇફ ઇટ ઇઝ યુઝડ ઇન અ પ્રોપર વે. અને દરેક વસ્તુમાં આપણે જોયું જ છે કે ગુડ ફેક્ટર્સ હોય છે, બેડ ફેક્ટર્સ હોય છે, પણ બેડ ફેક્ટર્સને આપણે ફેંકી દઈએ. વી શુડ બી કોશિયસ, બટ ગુડ ફેક્ટર્સને એક્સેપ્ટ કરી અને પોતાની જાતને અપડેટ કરો. અત્યારે ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ છે. બિલકુલ, ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ. લાસ્ટમાં ક્વિકમાં કયા એવા સેક્ટર કે જેની ઉપર અત્યારે ઇન્વેસ્ટર વોચ રાખી શકે? બિકોઝ અત્યારે તો ઓલમોસ્ટ બધા સેક્ટર એક રેડ ઝોનમાં છે, તેમ છતાં પણ આવનારા દિવસોમાં એ સેક્ટરમાં એક તેજી બને, કારણ કે ઓટોની અંદર એક સારા એવા સેન્ટિમેન્ટ, કારણ કે ઓટો સેક્ટર છે કે જીએસટી રિફોર્મની જો વાત આવશે તો કન્ઝપ્શન વધશે, લોકોની ડિમાન્ડ વધશે, ઓટોને લઈને ગાડીઓ ખરીદશે કે ટુ વ્હીલર ખરીદશે, તો એની અંદર વધારે એક પોટેન્શિયલ જોવા મળી રહ્યું છે. ઓટો સિવાય કયા બીજા એવા સેક્ટર્સ છે કે જ્યાં એક પોટેન્શિયલ આવનારા દિવસમાં જીએસટી રિફોર્મ્સને લઈને સામે આવી શકે છે? અત્યારે એક ડિફેન્સિવ અને ગ્રોથ ઓરિએન્ટેડ સેક્ટર્સ માં કહીએ તો હાલ અત્યારે મારું માનવું એવું છે કે અત્યારે તમે નવા નિવેશ કરો નહીં તો વધારે સારું છે. બેઝિકલી જે આપણે વાત થઈ હતી, એફએમસીજી સેક્ટર લઈ શકે છે, કેમ કે ફાસ્ટ ગ્રોઈંગ સેક્ટર્સ છે અને એવરીડે મૂવિંગ સેક્ટર છે. એટલે એફએમસીજીમાં અપાર્ટ ફ્રોમ જે આપણે ઓટોમોબાઈલ્સની વાત કરીએ એના સાથે આપણે એફએમસીજી પર ફોકસ કરી શકીએ છીએ. એ સિવાય તો હું અત્યારે હાલની પરિસ્થિતિ જોઈને કોઈ સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરવાનું કોઈ સલાહ નહીં આપી શકું પાર્થભાઈ. ડેફિનેટલી. તો દર્શક મિત્રો, એક બાજુ વેટ એન્ડ વોચની તમે રણનીતિ અપનાવી શકો છો. વેલ્યુ એડિશન, કે તમારું જ્યાં કોઈ પણ વેલ્યુ એડિશન સ્ટોક હોય તો એની અંદર તમે હજુ જો એવરેજ થાય કે પછી તમે એમાં વેલ્યુ એડેડ કરી શકો તો કરી શકો. બાકી આ ટેમ્પરરી ફેઝ છે ને, ટેમ્પરરી ફેઝમાંથી ઝડપથી માર્કેટ બહાર નીકળશે એવી આશા અને અપેક્ષા છે. બે સેક્ટર, ઓટો અને એફએમસીજી, જે કદાચ એક શોર્ટ ટર્મ, મતલબ એક સારું એવું બૂમ આપણને બતાવી શકે જો જીએસટી રિફોર્મના સમાચાર સારા આપણને મળી જાય તો. ખેર, આપણી સાથે જલ્પનબેન જોડાયા. જલ્પનબેન, દર્શક મિત્રોને માહિતીનું માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ અસ. થેન્ક યુ. દર્શક મિત્રો, માર્કેટને સમજવાની કોશિશ કરી કયા પરિબળો છે ને હવે માર્કેટ કઈ દિશામાં આગળ વધી શકે છે. નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ શું રૂખ અપનાવશે, પરંતુ એની સાથે સાથે સેક્ટરની અંદર જો સારા એવા રોકાણો થશે તો એ ડેફિનેટલી માર્કેટને પણ ઉપર લઈ જશે. ખેર, અત્યારે તો એક પેનિક મોડ છે, એ મોડમાંથી પણ આપણે ઝડપથી બહાર આવીશું. આજના વિશ્લેષણમાં અત્યારે મને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.